જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે હું વાત કરવાનો છું કે જે પોસ્ટ ઓફિસની નવી ભરતી આવી છે તેના વિશે હું વાત કરવાનો છું. મેં વાત કરી કે પોસ્ટ ઓફિસમાં છે ને સૌથી મોટી ભરતી આવી ગઈ છે 2026માં. ધોરણ 10માં કેટલા ટકા હોય તો ફોર્મ ભરાય? અમુક વિદ્યાર્થીઓને એવી રીતના પ્રશ્ન છે કે મારે ધોરણ 10ની અંદર એટલા ટકા છે અને હું ધોરણ 12માં અભ્યાસ કરું છું તો મારે એટલા ટકા છે, તો ફોર્મ હું ભરી શકું કે ન ભરી શકું? તેના એવા પ્રશ્ન હતા. અને જીડીએસ એટલે કે આજે પોસ્ટ ઓફિસની જે ભરતી આવી છે એમાં છેલ્લા એક જ દિવસ બાકી છે, એટલે છેલ્લા એક જ દિવસમાં તમારે નિર્ણય લેવાનો રહેશે કે મારે એટલા ટકા છે તો મારે ફોર્મ ભરવું કે ન ભરવું. કેમ કે તમારે જો ધોરણ 10ની અંદર ઓછા ટકા હોય અને તમે ફોર્મ ભરો તો ખોટે ખોટા તમારા 100 રૂપિયા બગાડવાના થશે. એટલે હું તમને આગળ વાત કરીશ કે કેટલા ટકા હોય તો ફોર્મ ભરી શકો. અને ધોરણ 12 પાસ કરેલા જે વિદ્યાર્થીઓ છે અને કોલેજ કરેલા જે વિદ્યાર્થીઓ છે એને ફોર્મ ભરવું જોઈએ કે ન ભરવું જોઈએ તેની પણ હું આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું. તો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો તમે જે જોઈ શકો છો, આપણે વાત કરી રીતના 28 જાન્યુઆરીથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા હતા. ઓનલાઈન આવેદન પણ શરૂ થઈ ગયું હતું. એવી રીતના બધી આવેદન પણ શરૂ થઈ ગયું છે. તમારે ફોર્મ ભરવું હોય તો તેનું પણ શરૂ થઈ ગયું છે. એની વાત કરી હતી કે 31 શરૂ થયું હતું અને 14/2/2026 છેલ્લું હતું. રાતના 5 વાગ્યા સુધી હતું અને ઓનલાઈન આવેદન કર્યું હોય, જમા કર્યું હોય, એમાં પૈસા ભરવાના બાકી હોય તો 2/2/2026 થી 16/2/2026 સુધી ભરી શકો છો. અને પૈસા ભરવાના તમારા બાકી હોય, અહીં તમારે ભૂલ થઈ ગઈ હોય, ભૂલમાંથી સિલેક્ટ થઈ ગયું હોય ડેટ બેટ નામ બામમાંથી 18/2 થી 19/2 સુધી તમે સુધારો કરી શકો છો. આગળ હું જો તમને વાત કરું કે આની અંદર બે પોસ્ટ છે. મેં આગળ એના પહેલાના વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે આની અંદર બે જાતની છે કે બીપીએમ અને બીપીએમ, એ રીતની બે અલગ અલગ છે. જે बीपीएम होते हैं शाखा पोस्ट मास्टर, यानी शाखा पोस्ट पद के कार्यकर नियमित लेकिन के शामिल होना होता है। और एक से एबीपीएम એટલે सहायक शाखा पोस्ट मास्टर, दोनों की पोस्ट इसमें इस भर्ती में आई है। और एक तीसरी होती है डाक सेवक એટલે ટપાલી, એની પણ આવી છે પણ એટલી બધી એની પોસ્ટ નથી. આગળ વાત કરું તો આની અંદર તમને પગાર ધોરણની વાત કરીએ તો સ્ટાર્ટિંગ પગાર છે જે બીપીએમ ની અંદર જો તમારે લાગ્યા હોય તેની અંદર 12,000 થી લઈને 29,380 સુધીનો તમને પગાર મળી શકે છે. અને એબીપીએમ ની અંદર જો તમે લાગ્યા હોય તો 10,000 થી લઈને 24,470 તક તમને પગાર મળી શકે છે. ઉંમરની વાત કરું તો મિનિમમ તમારા વર્ષ 18 વર્ષ હોવા જોઈએ અને વધુ 40 વર્ષ હોવા જોઈએ. અને અમુક જે કેટેગરી છે એને છૂટછાટ પણ આપવામાં આવી છે. એસટી અને એસટી કેટેગરીમાં આવતા એને 5 સાલની, એટલે ઓબીસીમાં આવતા એને 3 વર્ષની, અને ઈડબ્લ્યુએસમાં આવતા એને કોઈ છૂટ જ નથી મળી. અને પીડબ્લ્યુડીમાં એને 10 વર્ષની પણ મળી છે. અહીંયા તમે જોઈ શકો અલગ અલગ લાયકાત છે. આમાં શૈક્ષણિક લાયકાત થાય તો શું હોવી જોઈએ? શૈક્ષણિક લાયકાતની અંદર કાંઈ નથી. તમે કોઈ પણ બોર્ડની અંદર 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. કોઈ પણ રાજ્યની અંદર તમે 10મું ધોરણ પાસ કરેલું અને એમાં તમારે ગણિત અને અંગ્રેજી વિષયમાં છે ને હાથ માર્ક આવેલા હોવા જોઈએ. મેં એ વિષય તો હોવા જોઈએ. પછી આગળ વાત કરું તો આ બધા કેન્દ્રોની છે કે અલગ અલગ રાજ્યો માટે કઈ કઈ રીતનું છે એની છે. यहाँ जो विषय है उसे पदों के नाम शाखा पोस्ट मास्टर बीपीएम सहायक, इसमें उसको क्या प्रत्यक्ष आरक्षण की छूट-छाट है, उसकी भी माहिती है.
આવેદન જો એમ તમારે આનું ફોર્મ ભરવું છે તો આનું ફોર્મ પણ તમે ભરી શકો છો. જેનું આવેદન છે ઇન્ડિયા પોસ્ટ ગવર્મેન્ટ જીડીસી અને આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. આ વેબસાઇટની લિંક નીચે આપી દઈશ જેથી તમારે પણ ભરી શકો છો. આગળ જો હું વાત કરું તો શ્રેણી વાઇઝ ગ્રેડ છે અને ગુણક છે. આપ સમજ લેના કઈ રીતનું શું કરવાનું હોય છે. એમ થાય કે આની અંદર ડોક્યુમેન્ટની શું જરૂર પડશે. એક તો માર્કશીટ ધોરણ 10 પૈસાનું પ્રમાણપત્ર એટલે જાતનું પ્રમાણપત્ર ચાલે. પીડબ્લ્યુમાં આવતા તો પીડબ્લ્યુનું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસમાં તેનું પ્રમાણપત્ર, જન્મ તારીખનું પ્રમાણ એટલે જન્મ તારીખનો દાખલો, એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને એકની જરૂર પડશે પાસપોર્ટ સાઇઝ ફોટો બસ એક આ અને એક જરૂર પડશે સહી. આગળ છે તો હું તાર વાત કરું આ બે જરૂર પડશે તે એટલા ડોક્યુમેન્ટ અને એટલા જરૂર તો પડશે તે. આગળ જો બીજી વાત કરું તમને કે બીજા કોઈ ડોક્યુમેન્ટની કંઈ જરૂર એટલી બધી પડશે નહીં. પણ તોય તે હું જો તમે એટલા ડોક્યુમેન્ટ તમારા ફોર્મ ભરવું હોય પોસ્ટ ઓફિસમાં તો એટલા તો જોઈશે તે. બીજી કેટેગરી આમાં અલગ અલગ છે, ઘણી છે. આમાં બધી જો વાત કરીશ તો બહુ લાંબુ થઈ જાય છે. એટલે ઓનલાઈન કઈ રીતના કરવું એમને આગળ વાત કરીએ એવી રીતના આ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન આવેદન કરી શકો છો. બધી જ માહિતી છે ને આની ઉપર આપી દીધેલી છે. ઓનલાઈન આવેદન કેવી રીતના કરવું, રજીસ્ટ્રેશન ક્યારે કરવું, ફોરગોટ પાસવર્ડ હોય તો શું કરવું, અમે વાત કરી કે ફોટોના હસ્તાક્ષર અપલોડ કરવાનો પહેલા રિવ્યુ કરનાર શુલ્ક ભુગતાન પર આવી રીતના એની પણ માહિતી આપી દીધેલી છે. પાસપોર્ટ સાઇઝ ફોટો અને એક સહી. શુલ્કની વાત કરીએ તો આની અંદર ₹100 ભરવાના રહેશે. અને જે એસસી અને એસટી કેટેગરી વાળામાં આવે છે એને ફ્રીમાં ભરાઈ જશે અને મહિલા ઉમેદવારોને પણ ફ્રીમાંથી ફોર્મ ભરાઈ જશે. એને એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. હવે મેં તમને વાત કરી કે ફોટોનો સાઇઝ શું હોય તો આવી રીતના 30 KB છે, 100 KB હોવી જોઈએ. પછી આવી રીતના એનું પિક્સલ હોવું જોઈએ, રેશિયો એટલાનો હોવો જોઈએ, DPI એટલાનો હોવો જોઈએ, પૃષ્ઠભૂમિ એટલાનો હોવો જોઈએ, ચહેરા ઇમેજ એટલાનો હોવો જોઈએ. એ એવી રીતનું છે, એ બધું થઈ જાય. તમારે ફોર્મ ભરવું હોય તો હસ્તાક્ષરની જવાનું કેટલા કેબી નો હોવો જોઈએ, સહી તમારી. તો આવી રીતનું કંઈ માહિતી આપવામાં આવી છે. આમાં અલગ અલગ છે કે જીડીએસની સ્થાનિક ભાષાઓની સૂચિ. આમાં અલગ અલગ રાજ્ય વાઇઝ છે ને બધાની ભાષાઓ આપવામાં આવી છે. હવે આપણે જો ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર 2 ઝોન પડે છે, ગુજરાત, દાદરા નગર હવેલી ઓર દમણ ઓર દીવ. આની અંદર ગુજરાતી તમારે આવડે છે. ગુજરાતી લેંગ્વેજ તમને આવડતી હોય એટલે તમે આરામથી ફોર્મ ભરી શકો. એટલે તમારે બીજા રાજ્યમાં ફોર્મ ભરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ એની શરત એટલી છે કે એની લોકલ લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ એટલે તમે આરામથી ફોર્મ ભરી શકો છો. અલગ અલગ રાજ્યની છે, અલગ અલગ નક્કી કરવામાં આવી છે. અને આ લોકલ લેંગ્વેજ છે એની અલગ અલગ બધી જ માહિતી છે એમાં આપી દેવામાં આવી છે. જોઈ શકો બધા જેટલા રાજ્ય છે એ કોઈ એક રાજ્યની માહિતી અહીંયા આપી દેવામાં આવી છે. હવે આની અંદર બીજું કાંઈ જે પ્રમાણપત્ર જોડવાના છે ને અનુસૂચિત જાતિમાં આવતા હોય એસસી એસટી કેટેગરીમાં એની માટેનું છે. એટલે હવે આનીમાં બધું ખાસ છે નહીં. હવે હું વાત કરી દઉં કે જો ધોરણ 10માં કેટલા ટકા હોય તો ફોર્મ ભરી શકાય. પહેલા વાત કરી તો ધોરણ 12માં અને કોલેજમાં જે અભ્યાસ કરતા હોય ને
કોલેજ વાળા એને છે ને ફોર્મ ન ભર્યું, ખોટે ખોટું ન ભરું ફોર્મ, એને ખોટે ખોટા પૈસા બગડશે. જે બારમામાં સારા ટકા આવ્યા હોય અને એટલે એને તો આ ફોર્મ ભરવું જ નહીં. કેમ કે ઝાઝા ટકા હોય તો જ આમાં મેરિટ લિસ્ટમાં વારો આવે છે. કમસે કમ 80 થી 85% હોય તો જ તમે આને જે પોસ્ટની જે ભરતી આવી છે એની અંદર ફોર્મ ભરાય. ખોટે ખોટું તમારે ફોર્મ ભરવું નહીં. હવે વાત રહી છે ધોરણ 10 ની અંદર ધોરણ 10ની જે ઉમેદવારો છે જેને હાલમાં જ પાસ કર્યું છે એને કમસે કમ શું કહેવાય 80% ઉપર હોય ને, 80% ઉપર તો જ ફોર્મ ભરવું. કેમ કે આમાંનું મેરિટ લિસ્ટ બહુ ઊંચું જાય છે, બહુ ઊંચું જાય એટલે ઘણું કહેવાય છે. એટલે તમારે ધોરણ 10ની અંદર એટલા ટકા હોય તો જ ફોર્મ ભરવું. કેટલા મેં કીધા 80% હોય ને તો જ ફોર્મ ભરવું, નહીંતર ફોર્મ ભરવું નહીં. અને જે મહિલા કેટેગરી છે SC અને ST અને મહિલા આ ત્રણે તો ગમે એટલા ટકા હોય, 50% હોય ને 50% હોય ને તોય ફોર્મ ભરવું, તોય ફોર્મ ભરી દેવું. કેમ કે આને જો એક તો પહેલાં એને ફ્રીમાં ફોર્મ ભરાઈ જાય છે અને એને કાંઈ એટલું બધું મેરિટ લિસ્ટ ઊંચું જતું નથી, તો આને એટલા ટકા હોય તો પણ ફોર્મ ભરી દેવું. તો મળવી એક નવા વિડીયોમાં.